અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી વીજ કંપનીના ખોદકામને લઈ ગેસ લાઈન લીકેજ થઈ હતી. વીજ કંપનીના ખોદકામની કામગીરી દરમિયાન પુનઃ ગંભીર બેદરકારીને લઈ ગેસ લાઈનમાં ભંગાણ પડ્યું હતું અને સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજે ગોલ્ડન ચોકડી નજીક એક વધુ ગેસ લીકેજની ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ પડ્યું હતું, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગેસ કંપની અને ડીપીએમસીના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગેસ પુરવઠો બંધ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમયસર કાર્યવાહીના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા 22 જાન્યુઆરીએ પણ ચાણક્ય વિદ્યાલય નજીક વીજ કંપનીની ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેમાં એક બાળક સહિત 2 વ્યક્તિઓ દાઝ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ કંપની દ્વારા કરવામાં આવતા ખોદકામને કારણે વારંવાર ગેસ લાઇનમાં ભંગાણ સર્જાવાની અને આગની ઘટનાઓ બનવાની ફરિયાદો ઉઠી રહી છે. સ્થાનિક રહીશો અને ઉદ્યોગકારોએ આ કામગીરી દરમિયાન વધુ સાવચેતી રાખવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાને ટાળી શકાય.